સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું પ્રથમ બજેટ રજૂ થયું। 751 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। કમિશનર અને વહીવટદારની હાજરીમાં રજૂ થયું બજેટ। શહેરના માળખાકીય વિકાસ પર મુકાયો ભાર। શહેરના વિકાસના કામોને વેગ મળશે। 600થી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે। મોટાભાગના જે વ્યવસ્થાઓ છે એમાં અપગ્રેડેશન, ખાસ કરીને પીવાના પાણીની વ્યવસ્થા છે, સીવરેજ લાઇન છે, એસટીપી છે, એના સાથે જે નળથી જળના સુદૃઢીકરણની બાબત છે એ પણ અમે નક્કી કર્યો છે। હવે એમાં 3 મહત્ત્વના જે છે અમે એમાં મોટો રાખ્યા હતા: સ્વચ્છ અને સુંદર સુરેન્દ્રનગર, હેરિટેજ અને લિવેબલ સિટી સુરેન્દ્રનગર અને વિકસિત સુરેન્દ્રનગર વિઝન 2047। એના મુજબ અમે જે છે એ બજેટ નક્કી કર્યું છે। આ રકમના કારણે આ શહેરની અંદર વિકાસના અનેક નવા કામો થવાના છે। આ શહેરની અંદર આઇકોનિક રસ્તાઓ બનશે, પાણીની નવી પાઇપલાઇનો નખાશે, ડ્રેનેજ ભૂગર્ભ ગટર જે તૂટેલી છે ત્યાં એ નવી થવાની છે। સફાઈ માટેની પણ ખૂબ જ સારી જોગવાઈ આ બજેટની અંદર કરવામાં આવી છે। સાથે સાથે સુરેન્દ્રનગર વઢવાણ એક ઐતિહાસિક સિટી છે। એ ઐતિહાસિક સિટીને હેરિટેજ તરીકે જાહેર કરી અને આપણું જે હવા મહેલ છે, માધા વાવ છે કે રાણક દેવીનું મંદિર છે, એ બધા જ સ્થાનોનો વિકાસ થાય। સાથે સાથે રિવરફ્રન્ટનું જે બાકી કામ છે એ રિવરફ્રન્ટનું કામ પણ આગળ વધે એ પ્રકારે આ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે।